અમદાવાદથી સમાચાર સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કીર્તિ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે। આ તરફ ગીર સોમનાથમાં પણ કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી। ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ઋષિ ભારતી બાપુને ખોટી રીતે બદનામ કરાયા હોવાનો આરોપ કોળી સમાજ તરફથી લગાવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી। કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કીર્તિ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવા માટે માંગ કરવામાં આવી છે। આ તરફ ગીર સોમનાથમાં પણ કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ તપાસની માંગ કરી। ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ઋષિ ભારતી બાપુને ખોટી રીતે બદનામ કરાયા હોવાનો આરોપ કોળી સમાજ તરફથી લગાવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી।